हसी यह उपहासी सुमत धीर पति धीरता ब्रह्मांड आया निर्मित माया रोम रोम ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम पति रोम रोम पति आ स्वयं ब्रह्मांड जो स्वरूप है ने એ શક્તિઓથી સંપૂર્ણ થયેલું છે. આવું આ બ્રહ્માંડ છે. એ બ્રહ્માંડના ભવાની બધાના નવરત્નો પૂર્ણ કરવાવાળા છે. આદિ માયા મહાશક્તિ પરમ પુરુષ સાથે રહી અને આ કાર્ય સિદ્ધ કરવાવાળા પ્રકૃતિ સ્વયં મૂકે છે. પ્રકૃતિ એ પણ પુરાણમાં ભગવતીની એક શક્તિ છે. બ્રહ્માની સાથે તેમનો અભેદ સંબંધ છે. એ સંપૂર્ણ વિશ્વના રાજેશ્વરી સગુણ નિર્ગુણ અને કલ્યાણમય તેમના સ્વરૂપ છે. વૈષ્ણવી શાંભવી બ્રાહ્મણી વાસવી વારાહી નાસિકા મહાલક્ષ્મી અદ્ભુત આવા અદ્ભુત નામોથી એ પ્રસિદ્ધ છે. તેમનાથી જે વેદો પ્રગટ્યા છે કેટલાક શ્રેષ્ઠ મુનિઓ કહે છે કે જે નિરંજન નિરાકાર નિર્લેપ નિર્ગુણ સ્વરૂપ એવા વ્યાપક બ્રહ્મ છે તેનાથી જગતની ઉત્પત્તિ થઈ છે. વ્યાસજી કહે તમે જે પ્રશ્ન મને પૂછ્યો એ જ પ્રશ્ન મેં નારદ મુનિને પૂછ્યો હતો. ત્યારે નારદજીએ કહ્યું કે વ્યાસજી પ્રાચીન સમયની આ વાત છે. આવો જ સંદેહ મારા મનમાં થયો ત્યારે હું મારા પિતા બ્રહ્માજી પાસે ગયો અને અત્યારે જે પ્રશ્ન તમે મને પૂછી રહ્યા છો એ જ પ્રશ્ન મેં તેમને પૂછ્યો હતો. ત્યારે બ્રહ્માજીએ મને કહ્યું કે બેટા હું આ પ્રશ્નનો ઉત્તર તને કઈ રીતે આપી શકું? હું આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે સમર્થ નથી થયો. માટે આપણે વિષ્ણુ પરમાત્મા પાસે જઈએ અને એનાથી કારણ કે આદિ માયા એને ભરેલી છે. આદિ માયા વિષ્ણુ પરમાત્માએ જ્યારે આ સૃષ્ટિ ઉપર કોઈ પણ પ્રકારની લીલાઓ કરી છે ને ત્યારે આદિ માયા સ્વયંમાં ભગવતી જગદંબિકા પહેલા આવ્યા અને પછી પ્રભુની તમે આવ્યા. એટલે હું તને આ કથા કહેવા માટે સમર્થ નથી. માટે આપણે વૈકુંઠ ધામની અંદર ભગવાન વિષ્ણુ પાસે જઈ અને મા પરામાં ભગવતીના ગુણગાન સાંભળવાનો અવસર પ્રાપ્ત અને એની પાસેથી આ બધું જ્ઞાન મેળવ્યું. ત્યારે ભગવાન વિષ્ણુ પાસે જઈ અને ભગવાન વિષ્ણુની સ્તુતિ અને વંદના કરી ભગવાન વિષ્ણુના